ખરેખર બાપા લગ્નનો ઢોલ 80 વર્ષના બાપા સાંભળે ને તો કડિયાને કોહું મળે તૂટો. હું કામ ભાઈ ભાઈ કે ભલે તાઈ નથી પણ આપણા ભાગેલા તો ખરા. એક કડી લીધો બહેનો માટે. હવે ખાસ અત્યાર સુધી બહેનો બેઠા છે એટલે હવે આ બહેનો માટે થોડીક વાર જો તમે સાંભળો. પહેલા છે ને બાબુ આ બહેનો પહેલા કે અત્યારે બહેનોની અંદર જેટલી ભાવ હોય, જો અહીંથી કહેવામાં આવે તો તમે ધૂન ગાઓ તો પહેલી તાળીઓ ઈ પાડશે. અહીંયા કથામાં આવ્યા હશે તો કીર્તન ગૌરાવતા હશે, ક્યાંક ગીત આવશે, ધૂન આવશે તો બહેનો તાળીઓ પાડશે. અરે કોકની ઘરે સત્યનારાયણની કથા હશે તો આપણે બધા અહીંયા બેઠા હતા, આપણે બેઠા બેઠા કોકના બાપનું કહેતા હોય. કોણ બોલાને કેજો કપાજો બોલે પણ કઠિયારો હાલતો હોય, લીલાવતી કલાવતીની વાત હાલતી હોય, પણ આપણે લઈને બેઠા બેઠા એ જ વાત કરતો એને ઘણું છે. આમ તો હોલિયા કોરોણ હોવા છે પણ બહેનો નહીં એવું. બહેનો બેઠા બેઠા તમે જો સાંભળજો, જેવી મોટી આરતી આવશે ને તો અહીંયા આપણે બધા આરતી લેતા હશે પણ એ તરત આરતી ગાતા હોય કે ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે ગાયા, માતા જશોદા કુંવર કાન કરે ગાયા. બે દાબજે ભાઈ થોડું બે દાબ. એ કાળા ને કાબરિયા કીધા વાદીના મનવરતી લીધા, પતાળ ગઈને નાગના જાના ગણ્યોને દર્શન દી, કમળ ભારો લાલા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે ગાયા, માતા જશોદા કુંવર કાન કરે. આપણે વધી થાળમાં હોકારો કર્યો. અને પહેલાં તો આપણે બધાને ખબર છે કે આપણે લગભગ 5મે આજે તો આવીએ ત્યાં સુધી ઓટે બેઠા બેઠા બીડીઓ બતાવી દો તારા કેટલા પડી ગયો ગોરે ઢીલા પડે ગોળ અરે ખરેખર આપણે મને જ ખબર છે હું પ્રસાદ હાટું જ જાતો મારા. એક જણો ખરેખર પ્રસાદ હાટું જ જાતા ને આપણને. એક માણસ હાવ લોભી ભાઈ, બધા કરતા હતા કે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરી નાખી, લોભ્યો. હા તો પહેલા આજે તો 15 જણા બેઠા હોય, આડો પડો 5 હગા એટલે ગરજણે કીધું ગાયકા બનાવીને ઘેરવા 15 જણા થયા. પણ જેવો અહીંયા 5મો આજે આવ્યો તો હુલુલુલું કરતો આખું ફળિયું ભરાઈ ગયું. હવે મૂળ 15 જણાનો પ્રસાદ અને 1.5 એના બાપ આવી ગયા. સગનો ને ગરજણી બે હામ હામું જોવે કે કા બેટા તો બોલો પ્રસાદ વેચવાળો શું કે પોણો નો વધારો તો સગનો ને 15 જણાનો શેરો 150 જણાને પોગાડવો એ કેમ વેચ્યો છે? મારી દીકરી કોઈને આપ્યો નહીં, આમ સોપડતો ગયો. બોલો સીતારામ, બોલો સીતારામ, બોલો બેટા સીતારામ, બોલો મને પ્રસાદ ખાધો નહીં સાયક્યો. અરે એક જણ સત્યનારાયણ ભગવાનની કથામાં ગયો ને ત્યાં બોલાય લીંબુ ચીચી આપ્યો, થોડોક આપ્યો ને તેને પ્રસાદ વેચતો તેને કીધું નાયકને ક્યાં તારા બાપનો છે નાયકને. બોલો કે ભાઈ મારે બધે પોગાડવાનો નહીં દે કે મારે પોગાડવાનું હોય નાયકને પણ. બોલો કે ભાઈ મારે બધે પહોંચાડવાનું હોય નહીં દેતું કે નહીં તો થયું. પણ નક્કી કર્યું કે હજી લેવો તો છે, બાકી હતા ને ત્યાં છેલ્લે વહી ગયો, જ્યાં બાકી હતા ને ત્યાં શેવાડે બેસી ગયો. એટલે પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો, બીજો હાથ કરી તો કઠણાઈ જોજો તાંગડામાં ખાલી થઈ ગયો, વાયને કૂતરું ડૂબકું મરી ગયું. હાવ કોરો રહ્યો હાવ. ગજબ હોય ગજબ. ઘણા જોજો તમે થાળ સાંભળે ને ત્યારે વાળીએલી વસ્તુ આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. પાછું હાવ ખોટું. આરે રસોઈ મારા ગાંઠે બનાવી, તમ પર જાવું બલિગાર રે મારા ગાવ ન હોય. પણ આપણે કેવું પડે. પણ માતાઓને કોકના લગ્નમાં ગયા હોય ને તે વરરાજાને રૂડો લગાડે સાહેબ, નહીતર બે આંખમાં ફૂલા હોય, અંધારામાં ગોતવો પડે, ગલુડિયા જેવો હોય તોય બાઈ કહે છે વીરા મારા જાગા માગા જાગ ઝગમગ તેનો બાપો થાય ત્યારે. પણ ના બેનો રૂડું લગાડે. શું કામ?
કોયલ બેઠી આંબલિયાની ડાળ હે મારો મોરાલિયા બેઠો રે ગજબે ગાન રે હે મારા કોયલ બેઠી જો બાપુ જો ગીતની મજા હું કોઈ ઠીકા નથી કરતો પણ હમણાં જે બેનો આપણે અમુક ફેશનના ગીત લાવ્યા ને એ હુંડા બહુ લાગે. હું તો દીકરીઓને કહું અત્યારે મોબાઈલની વ્યવસ્થા છે, તમે રેકોર્ડિંગ કરી શકો. આપણી માતાઓ બેઠી છે ને ભાઈ, જેમ સાચું હોનું નહીં મળે ને એમ જૂના ગીત નહીં મળે. જેટલી ભજનની તાકાત છે ને એટલી જૂના લગ્ન ગીતોની તાકાત છે. એ આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે. એટલે દીકરીઓને કહું કે હજી મોટી ઉંમરની માવું બેઠીને તો આવા જૂના ગીતોના રેકોર્ડિંગ કરી લેજો. હા, બાકી જે ફેશનના ગીત આવ્યા છે મેં સાંભળ્યા હમણાં, આપણને એમ થાય કે આ જાનમાં જવા કરતાં જાન દઈ દેવાય. હમણાં મેં જે ગીત સાંભળ્યું કહેતા તો એક કડી ગાવ બેન કે આમ બેસી જાય અને ફેશનના ગીત ઉપર જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના છૂટકી ખાવાના અમારા બાપનું શું જાય એમાં? આ ગીત કહેવાય. હમણાં મેં એક ગીત સાંભળ્યું અશોક હમણાં મેં એક જૂનું ગીત સાંભળ્યું કે ઓહો મને એમ છું કે આ ગ્લોબ ઉતારીને હુંડરમાં આંગળી ભરાઈ ગઈ. લાંબા ટાળવો પડે. કોલેજમાં ભણતી એક કન્યા કુંવાર, કોલેજમાં તારી કન્યા કુંવાર જ ભણતું કે ડોસ્યું ન ભણવા જાચ્યું. હજી એક ગીત કહો, હજી એ ગીતે તો હદ કરી નાખ્યો. ગળા બેહી ગયેલા કાળા તડકાઈનું દિવસના લગ્ન, વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયેલા. પણ ખરેખર કહો બાપા, લગ્ન અત્યારે સારા થાય છે. હો બાપા મારા બહુ સારા લગ્ન થાય, કરજો આમ. હે કેવા ડેકોરેશન આવ્યા, કેવા મંડપ આવી ગયા. હે કેટરસ વાળા, હે પીરસવા વાળા તો અશોક જો જાણે હરખ માલે અપસરાવું ઉતર્યું હોય. ડાયાબિટીસ હોય ઈ બાપ ના પડાય. હવે ગોટો વળી જાય, ગગી પીવી વહી જાય. ખરેખર ખૂબ સારું. ફટાકડા એવા આવ્યો, આમ ફટાકડા ફૂટતા વરઘોડિયાના નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવેલું છે તો ખુરદી બધું કરી જાય. રાજા મહારાજા કાંઈ બગ્યું નચ્યું એવું ફાડે મને. અને અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડાં તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે. આપણે એમ થાય કોઈ મોટા સાહેબ આવે તો બગલમાં ખબર પડે કંપૂડું છે. એવા તો કપડાં પહેર્યા હોય ઓફિસર જેવા. મારે સુરતમાં ઘણું થયું, તમને હકીકત બનેલું. અને અમે બહુ સારા એક કલાકાર મારા વડીલ સમાન એ હાર્યા હતા. એટલે મને એણે કીધેલું, મને કે બહુ મોટા ઉદ્યોગપતિનો મને કે દીકરીના લગ્નનો પ્રોગ્રામ છે માયાભાઈ, મને તારીખ એણે લખાવેલી ત્યાં. મને કે જોધપુરી, મેં જોધપુરી હિવડે ત્યારે પતલો એવો ત્યારે ઉંમર. મને કે આમ લાગવું જોઈએ. માના કેવું છું ખબર, અમે જે કલરના જોધપુરી પહેર્યા હતા એ કેટરસના છોકરાએ પહેરેલા. અને ગોંડલ આપણે બહુ મોટા એને આપણા કાપડના કારખાના છે. એ વખત હેઠા ઉતર્યા, મેં કીધું ભાઈ કાં
મેં ગાડીમાં જઈને કપડાં બદલાવી લઈ મને કે કામ મેં કીધું પ્રોગ્રામનું નહીં કે ને કોક એમ કે જાય પાણી લઈ આય આપણે હા અમારે સાયરામભાઈ હમણાં ઓલી ટોપી પહેરે છે એક સારો કલાકાર તાળીઓથી બધાવો સાહેબ એને યાદ કરી લઈએ સાયરામભાઈ આજે કીર્તિદાનભાઈ સોમનાથ છે અહીંયા જબાવટ કરે આજે આજે આજા રે માહી તેરા રસતા લઈ લ્યો આ લગ્ન ગીત જ આવે તારે હું ઉતારે છે આપણને કીધું એ ભાઈ અહીંયા તારે આમ કેટલું ભણે કેટલું 10મું કેટલું 7મું લગ્ન તો કરવાનું છે ને પાકું ને તો મારો પ્રોગ્રામ રાખજે હા ભાઈ અને પપ્પા ક્યાં છે લગ્નમાં પ્રોગ્રામ તેથી આના લગ્ન થાય ને વધુ મારું 15 લાખ પેમેન્ટ હશે વધારે નહીં થોડું વધતું જાય ને પણ આપણે વાજબી રાખશું મારો ભાઈ પણ પાકું ને હું આમ જ નક્કી કરી લઉં છું પ્રોગ્રામ ના ના આ તો આમ તો દાંત કઢાવું મારા વાલા તો સવાલ નથી આમ તો બધી ફરમાઈશું લેવા બેસી ને ત્યાં 3 દી રોકાઈ ક્યારે માઇન્ડ મેળ આવે એમ છે પણ જેટલું લેવાય એટલું લીધું ક્યાં પહોંચ્યો તો હું મને કી ગયો હું ક્યાં હતો એ બધું પૂરું થયું અહીં ના હું અહીંયા હવે મારે ધ્યાન રાખો હું ક્યાં તો મને ખબર છે તમે મને સલાહ દો તો હું જ્ઞાન તમે અહીં ન હો પણ એ મને હું ક્યાં હતો એ મને ખબર છે હા લગ્ન ગીતની જ વાત રાખો એટલે એ તો ભાઈનો આવી ગયું મેં કીધું પણ હા અમારા હરિદ્વારમાં પ્રોગ્રામ હમણાં સાયરામભાઈ હમણાં ઓલી ટોપી ત્રાહી એક ટોપી પહેરે છે માતુશ્રીનું અવસાન થયું પછી ઓલી ટોપી એણે લીધી સેમ ટુ સેમ એવી જ ટોપીઓ કેટરસવાળાએ પહેરેલી અને હજી અમે આમ જઈએ વીઆઈપી રસોડામાં ત્યાં બે મહેમાને કીધું તું અહીંયા શું જા નહીં દાદા ડીશ લઈ આય માયાભાઈને આવ્યા અરે મેં કીધું સાયરામભાઈ હાલ રે કે મેં તો ટોપી સામું જોયું આવું હકીકત છે બધા તો ઘરના બધા કલાકાર લાઈવ બોલીએ વિડીયો થાય તો તેમનો કે તમે મારો આવું કેમ બોલ્યા એ મારા હૃદયમાં બેઠેલા હોય ને એની જ વાતો એને યાદ કરતા હોય ને જોકે દરેક કલાકારો અને મારો તો એક નિયમ છે તમે જે ક્ષેત્રમાં હો એ ક્ષેત્રની તમામ વ્યક્તિ તમને પ્રેમ કરવી જોઈએ સાહેબ મારા માટે અમારા મંજીરા વગાડતા હોય તબલા વગાડતા હોય ગાતા હોય કે દુહા બોલતા હોય અરે ડાક કેમ નથી વગાડતા સાહેબ એ બધા મારા માટે પૂજનીય છે બધા મારા માટે પૂજનીય છે કાળા તડક્યાના લગ્ન વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયેલા એમાં હાડા મેકઅપ હોય ને ઘરે જ મોઢા જોઈ નીકળે પછી તડક્યાનું વાગડ્યું હોય લાલી અહીંયા પગી હોય મસ્યું અહીંયા આવી હોય કાંખમાં એનું ને એનું છોકરો એની મમ્મીને ફળ જતા તળેલા નાખે કે હું બંને સાનો રે સાનો ક્યાંથી રે તમારું દર્શન કરી ગયો એમાં પછી લાલીને બધું ગળામાં ઉતર્યું હોય પછી એ ગળા જે બેસી જાય જે બંધ ગળે જે લગ્ન ગીત ગાય ને એમાં ફેશનના એ એવા ભૂંડા લાગે તમે જોજો બંધ ગળે ફૂલાનો તે ગજરો ને ગજરામાં મોતી ગાવને સોડિયો ગાવને એ પોતાથી ન પડે તો બીજું કે ગાવને હું આમ્યો હી કરો ઓડિયો લાગો માંડવામાં ગવાય કાય ગાવલે ફૂલાનો તે ગજરો ને ગજરામાં મોતી મારા ભાઈને ખબર નહોતી ગામડાની ગોતી ફૂલનો ગજરો ગજરા મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી હવે માંડવા પક્ષના બેનો સાંભળી જાય મૂકે એ હામું ઉપાડે ફૂલાનો તે ગજરો ને ગજરામાં ગોટો મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો એની વાતો ન રહી સાહેબ હમણાં તો એક લગ્ન પછી મૂળ 15 દી થયેલા અને જમાઈએ એની સાસુને ફોન કર્યો લગ્નના 15મા દિવસે પરણીને ગયા મારા સાહેબ આ વરરાજો પરણીને ગયો હજી અને એ 15 દી થયા અને એની હાહુને ફોન કર્યો
હવે તો એક નવો રિવાજ આવ્યો છે, હાહુ નહીં મોમ કે, હાહુ ને મમ્મી કે જમાય કે ને. જો શબ્દ બ્રહ્મ છે, આપણે ભારતના દીકરા છે, ભૂલાઈ ન જાય, ધ્યાન રાખજો. તમારા સના સગે વડીલો આમાં ઘણા મિત્રો પરદેશમાં જેવ્યા છે. અમેરિકામાં એની માતાને મમ્મી કહે છે, ના મોમ કહેશે, મામા એવું કહેશે. મમ્મી શબ્દ ક્યાંય વપરાતો નથી, મેં નથી જોયું. અથવા મધર કહેશે. મમ્મી ભારતને જ પકડાઈ દીધું. લંડનમાં ગયો છું, મેં લંડનમાં ક્યાંય મમ્મી શબ્દ અહીંયાના અંગ્રેજી શબ્દમાં મેં એ લોકો કહેતા એવું જોયું ને, આપણને સ્પેશિયલ આપી દીધો. મમ્મીઓ બેઠો એને કહું છું, મમ્મીનું ગુજરાતી શું થાય? વોટ મિનિંગ ઓફ મમ્મી? આ છોકરા નાના નાના ભણે છે. દીકરા તું કહેતો શું થાય? ઊભો થાય. હા બરાબર, તારો જવાબ સાચો છે. એટલે મમ્મી માતા થાતે તું ગાવાનું બેટા બેન કર દે. હાચું પેલા બોલ ને, તું બોલ્યો બોલ, કઈ શકતો નથી. હાચું બોલ. મમ્મીનો અર્થ થાય લાશ, ડેડ બોડી. એ હાચવી રાખેલી હળી ગયેલી મમ્મી. યસ, જે લાશને વીટવી અને મૂકી દે બોક્સમાં, એને મમ્મી કહેવામાં આવે છે. અને મેડમ કોને કહેવામાં આવે ખબર છે? આનાથી હલકો શબ્દ ન હોઈ શકે. ત્યાં જેને મેડમ કહે છે ને, એને મેડમ કહેવામાં આવે. આ નરું સત્ય. ભારતમાં અમુક શબ્દો આપણે વીઆઈપી ના દીકરા